બોલો ખેડૂત મિત્ર, આપને શું પૂછવાનું છે? આપણે YouTube માં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં આપતા. બોલો. સાહેબ જય માતાજી. હા, જય માતાજી. સાહેબ અમારે પ્રશ્ન એવો છે કે આપણે 7/12 કૂવો અને બોર નોંધાવવું હોય તો એના માટેનું ફોર્મ તમે ઓલા YouTube માં મોકલો. સાંભળો, એના માટેનું કોઈ ફોર્મ હોતું જ નથી. હું તમને લખતા આખી વાત શીખવાડી દઉં, તમને એક ને નહીં, આખા ગુજરાત વાળાને. બરોબર. એટલે સાંભળી લો અને YouTube માં મુકાઈ જશે. બરોબર. એક એફિડેવિટ કરવાનું હોય છે. એમાં લખવાનું કૂવો બોર નોંધાવવા અંગેનું એફિડેવિટ. કૂવો બોર નોંધાવવાનું તમારે બોલવાનું નથી, ઓકે. તમારે ખાલી સાંભળવાનું છે. વચ્ચે ઓકે કહી શકો. ટાઇટલ મારી દીધા પછી નીચે સંબોધન લખવાનું. એમાં આપણું નામ લખવાનું કે હું તાલુકો, જિલ્લો, ખાલી જગ્યા, સર્વે નંબર, ગામ, સર્વે નંબર, ખાલી જગ્યા, ખાતા નંબર, ખાલી જગ્યા, હેક્ટર આરે ખાલી જગ્યાથી ખેતીની જમીનનો ધારણ કરતા છું. હવે એમાં 7 નંબરમાં એક વ્યક્તિનું નામ હોય તો ઠીક છે, પણ જાજી વ્યક્તિનું નામ હોય તો બધાને લખી નાખવાનું. અમે ઉપરોક્ત બધા એમ કરીને એક પછી એક નામ લખી નાખવાના. 1, 2, 3, 4 બધાના નામ લખી નાખવાના. રહે ધર્મે હિન્દુ, ઉંમર વર્ષ પુખ્ત, ધંધો ખેતી અને બધાના સરનામા એક પછી એક બધાને લખી નાખવાના. અમે ઉપરોક્ત બધાએ આ ખેતીની જમીનની અંદર અમારી વાડીની અંદર જૂનો કૂવો હયાત છે અથવા તો નવો કૂવો બનાવેલ છે અથવા તો બોર કરાવેલ છે, જે હોય તે, જેને રેવન્યુ રેકર્ડમાં ચડાવવા હેતુથી અમે આ સોગંદનામું કરીએ છીએ. બરોબર. ત્યાર પછી નીચે લખવાનું કે ઉપરોક્ત હકીકત મારા જાણવા અને માનવા પ્રમાણે સાચી છે. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે તેની અમને ખબર છે. પછી નીચે એક પછી એક જેટલા જણા હોય એની સહી કરી નાખો. સ્થળ રાજકોટ, તારીખ ખાલી જગ્યા, અને પછી આને નોટરાઇઝ કરાવી નાખો. નોટરાઇઝ કરાવી નાખ્યું પછી એ નકલ ઓરિજિનલ તમારે દેવાની છે. એટલે તમે એક ઝેરોક્સ કરીને ખરી નકલ કરીને તમારી પાસે રાખી લો. હવે કુવાની અરજી માટેનું ફોર્મ કેવી રીતે ભરવું એ બીજી બાબત શીખવાડું છું. જમણી સાઈડના ખૂણામાં લખવાનું અરજદાર. એમાં 7 નંબરમાં જેટલાના નામ હોય લખી નાખો. 1, 2, 3, 4. એક નહીં હાલે. પછી સરનામું ને લખી નાખો. એક જણાનો મોબાઈલ નંબર લખી નાખો. તારીખ લખી નાખો. આ જમણી સાઈડના ખૂણામાં થયું. ડાબી સાઈડમાં સંબોધન લખી નાખો. પ્રતિ શ્રી મામલતદાર સાહેબ, અથવા ઈ ધારામાં હોય તો ઈ ધારા મામલતદાર સાહેબ. તાલુકો, જિલ્લો જે લાગુ પડતો હોય તે, રાજકોટ, પડદરી, ઉપલેટા. વિષય બોર કે કૂવો નોંધાવવા બાબત. પછી નીચે સંબોધન લખવાનું. મહેરબાન સાહેબ શ્રી, જય ભારત 7 નમ્ર અરજ કરવાની કે અમો જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યાના રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યાથી ખેડૂત ખાતેદાર છીએ, જે બધા ઉપરોક્ત સરનામે રહીએ છીએ, અને અમારી ખેતીની જમીન અહીંયા આવેલી છે. આ ખેતીની જમીનમાં આ સાથે રજૂ કરેલા એફિડેવિટ ના આધારે અમે અમારી વાડીની જમીનમાં કૂવો કે બોર કરાવેલ છે, જેની 7 નંબરમાં તથા હક પત્રકે નોંધ દાખલ કરવા તથા 16 નંબરના પાણી પત્રકે નોંધ દાખલ કરવા નમ્ર અરજ કરીએ છીએ. પછી નીચે બધા 1, 2, 3 જેટલા હોય એટલાની સહી કરી નાખો. જમણી સાઈડ જે છે પાછું નીચે આપનો આભારી કરી અને નીચે કરી નાખવાનું બિડાણ અથવા જોડાણ. 7, 12, 8 ઉત્તરોત્તર હક પત્રકની નકલ, એફિડેવિટની નકલ અને બધાના આધાર કાર્ડની નકલ. ઉપર જે છે આધાર કાર્ડ જો એફિડેવિટમાં જોડી દીધા હોય તો અહીંયા જોડવાની જરૂર નથી. ઉપર જે છે 3 રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ મારી દો. આની એક ઝેરોક્સ કરાવી લ્યો. ઓરિજિનલ સાથે આ બધા ડોક્યુમેન્ટ્સ અને ઓરિજિનલ અરજી સાથે ઈ ધારા મામલતદારની અંદર આ બધું ઇન્વર્ટ કરાવી દો ને ઓસીમાં સહી લઈ લ્યો. તમારું કામ પૂરું. હા, ભલે ભાઈ. બધી માહિતી A to Z સુધીની મેં તમને આપી દીધી. હા, બીજો પ્રશ્ન બીજા ફોનમાં.